નમસ્કાર બાલ મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 110માં મિલીલીટર, લીટર, ગુંજાશ, વજન વગેરે એકમ અને તેના દાખલાનું સોલ્યુશન મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે જોઈએ તો ગુંજાશ. ગુંજાશ કોને કહે છે? તો ગુંજાશનો એકમ એ પ્રવાહી વસ્તુને માપવા માટે વાપરવામાં આવે છે. પ્રવાહી પદાર્થનું કદ માપવા માટેના વાસણને ગુંજાશ અથવા તો ક્ષમતા એ કહે છે. અને આ ગુંજાશ માપવાનો એકમ એ એક નાનો એકમ મિલીલીટર અને મોટા એકમને લીટર આપણે કહીએ છીએ. 1 લીટરના 1000 ભાગ પાડતા મળતા દરેક ભાગને 1 મિલીલીટર કહે છે, જેને ટૂંકમાં મિલી વડે દર્શાવાય છે. 1 મિલીલીટર બરાબર 1/1000 લીટર બરાબર 10⁻³ મિલી કહેવાય છે. ટૂંકમાં 1000 મિલી બરાબર 1 લીટર એ આપણે યાદ રાખીશું. લીટર એ મિલી કરતાં મોટો એકમ છે. 1000 મિલીલીટર ભેગા થાય ત્યારે 1 લીટર એકમ બને છે. તો એના પરથી આપણે સૂત્ર મૂકી શકીએ કે 1000 મિલી બરાબર 1 લીટર થાય. હવે આપણે જોઈએ તો કે મિલીલીટર અને લીટર જે છે તે પ્રવાહી વસ્તુને માપવા માટે આ એકમ વપરાય છે. જેમ કે પાણી છે, તેલ છે, દૂધ, ઘી, ઓઇલ, કેરોસીન, આ બધાનું માપ જે છે તે મિલીલીટર કે લીટરમાં મપાય છે. બીજું, ગુંજાશનો સૌથી નાનામાં નાનો એકમ એ મિલીલીટર છે અને ગુંજાશનો સૌથી મોટામાં મોટો એકમ એ લીટર છે. હવે મિલીલીટરમાંથી જ્યારે લીટર કરવાના હોય ત્યારે નાના એકમમાંથી મોટા એકમમાં જવાનું હોય તો મિલીલીટર 1 લીટર બરાબર 1000 મિલી થાય તો એને 1000 વડે ભાગવા પડે તો આપણને મોટો એકમ મળે. તેવી જ રીતે મોટા એકમમાંથી નાનો એકમમાં રૂપાંતર કરવું હોય તો એને 1000 વડે ગુણવા પડે. જેમ કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર છે, તો મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો એને 1000 વડે ગુણવા પડે. તો આ બે વસ્તુ યાદ રાખીએ તો આપણને કોઈપણ દાખલો ગણીશું તો આપણને સરળતાથી ખ્યાલ આવશે. અહીંયા દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે કે 4000 મિલીને લીટરમાં રૂપાંતર કરો. હવે 4000 નાનો એકમ છે અને લીટરમાં એને ફેરવવાના છે. તો નાનામાંથી મોટામાં જ્યારે રૂપાંતર કરવું હોય તો 1000 વડે ભાગવાના. તો આપણે 1000 વડે ભાગીશું તો 4 લીટર જવાબ આવશે. તેવી જ રીતે હવે લીટરને મિલીમાં રૂપાંતર કરવું હશે તો અહીંયા 0.3 લીટર છે તો એને 1000 વડે આપણે ગુણીશું. તો 0.3 દશાંશ ગુણ્યા 1000 કરીએ તો 300 મિલીલીટર જવાબ આવે. તો આવી રીતે આપણે જે કહેવાય કે લીટર અને મિલીલીટરના જે રૂપાંતરના દાખલાનું સોલ્યુશન એ આપણે મેળવી શકીએ. હવે આપણે તેના થોડા દાખલાનું આપણે સોલ્યુશન મેળવશું. પ્રેક્ટિસ વર્ક 6.2 તો એમાં આપણે જોઈએ તો અહીંયા આપેલું છે 0.003 સહસ્ત્રાંશ લીટર બરાબર ખાલી જગ્યા મિલી. હમણાં આપણે વાત કરીએ એમ કે જ્યારે મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો આપણે ગુણાકાર કરીશું. તો કેવી રીતે કરીશું? તો ચાલો જોઈએ આપણે. તો અહીંયા 1 લીટરનો બરાબર આપણે 1000 મિલી થાય એ સૂત્ર મુજબ આપણે આટલા લીટરના મિલીલીટર કરવાના છે. તો 0.003 સહસ્ત્રાંશ લીટર બરાબર કેટલા? તો આપણે એકમ દશક 100,000 3,000 ગુણ્યા આપણે એને 1000 વડે ગુણીશું. તો 1000 વડે ગુણીશું તો આપણો જવાબ આવશે 3. તો આપણે 0.003 સહસ્ત્રાંશ લીટર બરાબર 3 મિલી આનો જવાબ
આવે. કેટલા મિલી થાય તો કે 3 મિલી થાય. તેવી જ રીતે બીજો દાખલો જે છે તો એમાં જોઈએ તો એકમ દશક 100 1000 30,000 મિલી બરાબર ખાલી જગ્યા લીટર. તો અહીંયા આપણે હવે નાના એકમમાંથી મોટા એકમમાં જવાનું છે તો એમાં આપણે ભાગાકાર કરીશું. જેમ કે અહીંયા પહેલાં સૂત્ર મૂકીશું કે 1000 મિલી બરાબર 1 લીટર થાય છે. તો આપણે અહીંયા કેટલા મિલી છે 30,000. તો 30,000 મિલી બરાબર કેટલા? તો 30,000 ગુણ્યા 1/1000. હવે 1000માં 3 મીંડા આપણે ઉડાડી દઈશું તો વધશે કેટલા 30. તો આપણો જવાબ આવશે કે 30,000 મિલી બરાબર 30 લીટર થાય. અથવા તો આપણે સીધો પણ જવાબ મેળવી શકીએ. આપણને એકમ કંઠસ્થ હોય કે 1000 મિલી બરાબર 1 લીટર. તો આને 1000 વડે આપણે ભાગી દઈએ તો 1 2 ને 3 મીંડા કાઢો એટલે સીધા 30 જવાબ આપણો આવે. ત્યારબાદ દાખલો નંબર 3 5 લીટર બરાબર ખાલી જગ્યા મિલી. આ એકદમ સરળ દાખલો છે કારણ કે આમાં આપણે સીધી રીતે પણ લખી શકીએ કે 1 લીટર બરાબર 1000 મિલી. તો 5 લીટર બરાબર કેટલા મિલી? તો 5 ગુણ્યા 1000 કરો તો 5000 જે કહેવાય મિલી થાય. એટલે આપણો જવાબ આવશે 5000 મિલી. ત્યારબાદ દાખલો નંબર 4 4.2 લીટર બરાબર ખાલી જગ્યા મિલી. તો હવે એને આપણે રૂપાંતર કરીશું તો સૂત્ર મૂકીશું કે 1 લીટર બરાબર 1000 મિલી માટે 4.2 લીટર બરાબર કેટલા? તો 4.2 એટલે 42 ગુણ્યા 1000 વડે એનો ગુણાકાર કરીશું. 1 મીંડું ગયું. હવે વધેલી રકમનો ગુણાકાર 42 ગુણ્યા 100 કરો તો 4200 મિલી જવાબ આવે. તો 4.2 લીટર બરાબર 4200 મિલી જવાબ આવે. બાળ મિત્રો, આજે આપણે ભાગ નંબર 110માં દાખલા નંબર 1 થી 4નું સોલ્યુશન મેળવ્યું. પ્રેક્ટિસ નંબર 6.2 અને લીટર અને મિલીલીટરનો જે કહેવાય એ સમજ મેળવી. હવે પછી આપણે ભાગ નંબર 111માં વજન અને તેના એકમો અને તેના દાખલાનું સોલ્યુશન મેળવશું. નમસ્કાર.